તો ગાઈઝ અહીંયા માતાજીની સમિતિ મંદિર આરતી કરાવું છું ને આ જૂનો કિલ્લો છે અહીંયાથી આપણે પછી અંદર જોવા જશું. તો આરતી કરીએ છીએ. તો ગાઈસ જુઓ તમને દર્શન કરાવું છું. ત્રિકમરાયજી મંદિર. તો આ રાજાજી છે 400 વર્ષ જૂનું અને બાંધકામ કોઈ રાજાશાહીએ કરાવેલું કે સરકાર કરાવે? અચ્છા હાજી. તો ગાઈઝ આ મંદિર 400 વર્ષ જૂનું છે અને કિલ્લાની અંદર આવેલું છે અને મોસ્ટલી રાજા રજવાડાનું અને આપણી સરહદની બાજુમાં મતલબ કે આ આપણા શેડા ઉપર લાસ્ટ મંદિર આવેલું છે. આ કચ્છમાં છેલ્લું મંદિર કે ત્યાંથી સમુદ્ર આખો દરિયો જ લાગે છે એવડું પ્રાચીન અને જૂનું મંદિર આ છે. અને આ છેલ્લું મંદિર આપણું અહીંયાથી પછી દરિયો દ્વારકાધીશ અને પિલોરું ડિઝાઇનો અને અદ્ભુત છે આ મંદિર. સવારમાં વહેલું છે એટલે થોડુંક તમને ડિફરન્સ લાગશે પણ અદ્ભુત છે. આ પણ એટલું જ જૂનું છે અને તે દિવસના જમાનાની ડિઝાઇનો કોતરકામ અને નકાશી અદ્ભુત નકાશી આરે જેમ કે રાજાજીના મહેલમાં હોય તેવી જ નકાશી આ મંદિરની કરેલી છે અને 450 વર્ષ અંદાજે આ કિલ્લાની અંદર આવેલું. અને અહીંયા સરોવર છે અને 450 વર્ષ જૂના આ ડોર દરવાજા પણ અહીંયા આપેલા છે. એ જ સરોવર. આ સરોવર હારે આ સરોવર અને આ મહેલ આપણો લાસ્ટ મહેલ અને આ શેડો છે આપણો. અહીંયાથી સામે પુલ છે, બ્રિજ બાંધેલું છે બરાબર અને ત્યાંથી આખું રણ અને સમુદ્ર આવે છે. તો આ મહેલ છે જુઓ તમે વર્ષો જૂનો અને અંદર અહીંના શેલા રાજા આપણા એની આ મહેલ બંધાવેલો હતો. બાકીનું આ મંદિરની બાજુમાં જે છે તે નવું કામ બંધાવેલું છે. હું તમને થોડોક નજારો અહીંથી ઉપરથી પણ બતાવું છું કેવું છે અને કેવું લાગે છે. તો જાય છે અને જોઈએ છે બરાબર. તો આ એ જમાનાના બધા
દરવાજા અને સીડીઓ છે અત્યારે જર્જરી હાલતમાં છે, પણ આ કિલ્લાની અંદરથી મંદિરો અને એવું બધું છે. એની અંદર આવ્યા છે અને અહીંયા અંદર સૈનિકો બેસતા હશે અને રક્ષણ કરતા હોય એવું લાગે છે. તો દોસ્તો, આ ગ્રુપ આખું વાપીથી આવેલું છે અને અહીંયા ફરવા આવ્યા છે અને એવું માનવામાં આવે છે કે આ લોકોને પણ ખબર હશે કે નહીં હોય, પણ આપણે કહીએ કે આ આપણો સેલો કિલ્લો મંદિરનો બનાવેલો છે, બરાબર. ત્યારબાદ પાકિસ્તાન અહીંથી અને સમુદ્ર લાગુ થાય છે, અહીંથી પછી કોઈ વસ્તુ નથી. તો આ તમે જોઈ શકો છો, જો તમને ઉપરથી આખો નજારો બતાવું છું. બાપોદરા વ્લોગ. સરોવર સિટી, જો કે આ સહેલું ગણવામાં આવે છે. આવીએ જ ને ભાઈ, લીધું તો ઓકે, થેન્ક યુ. તો ગાઈઝ, તમને બતાવું છું કે આ સેલો કિલ્લો 400 વર્ષ પહેલાં બનાવવામાં આવેલો હતો અને ત્યારબાદ કોઈ પણ નવા કિલ્લાનું નિર્માણ થયું નથી. આ સેલો કિલ્લો રાજાશાહીનો નાર સરોવરની અંદર બનાવેલો હતો. તો અહીંથી સૂર્યદેવના દર્શન તમને કરાવું છું અને હાવ નજીક લાગે છે અને 8:30ની આસપાસ આ કિલ્લાની ઉપરથી તમે રાઈટ સાઈડમાં જોશો એટલે તમને પાકિસ્તાનની લાઇટો દેખાય છે. અહીંથી કરાચી બાજુમાં થાય છે. અત્યારે આ કિલ્લો આવી હાલતમાં છે. પહેલાં સારું એવું પોઝિશન હતું અને સારું એવું બાંધકામ હતું અંદર, પણ અત્યારે મંદિર અને નિર્માણમાં અને આ કિલ્લામાં કોઈએ શાસન કરેલું નથી. આ કિલ્લાનું એવું માનવામાં આવે છે કે આ કિલ્લા ઉપર કોઈ શાસન કરેલું નથી. કુંવારો કિલ્લો કહી શકીએ છીએ કે આ સેલો કિલ્લો હતો કે બાંધકામ થયું ને ત્યારબાદ આપણે આઝાદ થયા હતા, એટલે આ કિલ્લા ઉપર શાસન કરેલું નથી. ઘણા બધા ટુરિસ્ટો અને આ લોકો સ્ટુડન્ટ્સ હોઈ શકે છે. સ્ટુડન્ટ લોકો પણ ઘણા બધા આવ્યા છે અને આ સ્ટુડન્ટ અહીંયા નિહાળે છે આ મોજ. અને આ કિલ્લાની અંદર કે આ કિલ્લો એટલો જ જૂનો છે. તો ગાઈઝ, હું તમને કહું છું કે આજથી 400 વર્ષ પહેલાં આ કિલ્લાનું નિર્માણ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ આ કિલ્લાની અંદર કોઈએ શાસન કરેલું નથી. તો દોસ્તો, એવું કહી શકીએ છીએ કે આપણો આ છેલ્લો કિલ્લો માનવામાં આવે છે. આ ત્યારબાદ સમુદ્ર અને અહીંથી પાકિસ્તાન લાગે છે, એટલે આથી આગળના કોઈ પણ ઇલાકામાં સમુદ્ર અને રમણ અને રેતીજ અને રણ આવે છે. તો આ છેલ્લો કિલ્લો આજથી 400 વર્ષ પહેલાં બાંધકામ કરી અને ત્યારબાદ શાસન થયું નહોતું. આ એવું છે. તો નેક્સ્ટ હું તમને આગળની બધી જર્ની શેર કરું છું. તો દોસ્તો, આ 400 વર્ષ જૂનો ઇતિહાસ છે અને 400 વર્ષ જૂનું આ બાંધકામ છે અને તેની નક્કાશી, ડિઝાઇનો અને ખાસ કરીને સલ્યુટ છે સાથ આપણા જવાનોને કે તે લોકો કાયમ માટે આપણી સલામતી માટે એના ફેમિલીથી વર્ષો મહિના આઘા રહીને એ જાગતા હોય ને આપણે હુતા છે. તો લાખ સેલ્યુટ છે તમને સર, અમારા. જય હિન્દ. અને ખાસ કરી અને આપણી નાજવાબ આર્મી, તો બસ સલ્યુટ અને વંદન છે તેમને અને તેમના પરિવારને. તો આ હાલતમાં અને અહીંયા ગૌશાળા છે અને આ 400 વર્ષ જૂનું બાંધકામ જુઓ અત્યારે આ હાલતમાં છે. તો આ રીતના આ છેલ્લો કિલ્લો માનવાનો આવે છે આપણો. અને પાછળ આ મંદિર
અને આ કિલ્લો એટલો છે ને અહીંયા ગૌશાળા છે. તો ચાલો આગળની જર્ની તમારા હારે શેર કરીશ. તો દોસ્તો આ છેલ્લો કિલ્લો જે મેં તમને બતાવ્યો એ અત્યારે ડેવલપ બધું ગવર્મેન્ટના હાથે થઈ ગયું છે. તો ઠંડીની મોજ માણે છે આ લોકો ગરમ બરાબર. તો ચાલો બાય. ઓકે બાય બાય. નારાયણ સરોવર માનવામાં આવે છે તો તેમની મેં તમને બધાને શેર કરાવી છે ને આગળની હવે હું તમને કચ્છમાં જેસલ તોરલની ખાંભી અને ત્યાં લઈ જાઉં છું. તો ત્યાંની જર્ની આપણે આગળની હું તમારા હારે શેર કરીશ. તો ચાલો આગળ ચાલીએ અને અહીંથી હવે નીકળીએ છીએ. તો